નલિયા ખાતે સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કંકાવટી એક્વિફર પુનઃભરણ પ્રકલ્પન માટે પ્રાંત અધિકારી કચેરીમાં સભા યોજાઈ હતી। આ કાર્યક્રમની શરૂઆત જળ આહુતિથી કરવામાં આવી હતી। એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીઝ સંસ્થાના અબડાસા તાલુકાના ગામોમાં છેલ્લા 3 વર્ષથી જે કામો કરવામાં આવેલ છે તેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો। તેમજ સભામાં હાજર રહેલ ગામના આગેવાનો દ્વારા ભૂગર્ભ જળ મોનિટરિંગ, વરસાદના ડેટા કલેક્શન, પીવાના પાણીની સમસ્યા, રિચાર્જ ટ્યુબવેલની મદદથી પાણીના તળ ઊંચા આવવાની, સુકાની ખેતીમાં ભેજ સંરક્ષણ માટે બંધ પાળાની, પશુના પીવાની વગેરે કામગીરીની વાત કરીને તંત્રને બિરદાવાયું હતું। યોગેશ જાડેજા એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજી સંસ્થા સાથે સંકળાઈને કામ કરું છું। આજનો જે કાર્યક્રમ હતો એ સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન અંતર્ગત છેલ્લા 5 થી 7 વર્ષમાં અબડાસા તાલુકામાં જે કામગીરી થઈ છે એ કામગીરીમાં અબડાસા સંબંધિત જે કાંઈ પણ નિરાકરણો આવ્યા છે, જેમાં ભૂગર્ભ જળ નીચે જતા હોય એને રોકવા માટેના, ભૂગર્ભ જળની ગુણવત્તા બગડતી હોય તો એને અટકાવવા માટેની, સૂકી ખેતીમાં જે સમસ્યાઓ હતી વરસાદની અનિયમિતતા થકીને એમાં જે પાક નિષ્ફળ થતો એને સંદર્ભમાં જે કાંઈ પણ પ્રયાસો થયા, આ ઉપરાંત બહેનોની ભાગીદારી કેમ્પ હતી, અબડાસામાં જ્ઞાન આધારિત કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન કેવી રીતે થાય એના બધા અનુભવોનું આદાન પ્રદાન કરવાની વાત હતી। અને આના અંતે જે આગળની દિશાઓમાં હવે આ આખા જે અનુભવો જે ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યા છે, જેને આખા તાલુકામાં કેવી રીતે વિસ્તૃત કરવા એનું એક માર્ગદર્શન મળે અને લોકો સુધી આ વાત પહોંચે એના સંબંધે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આપણા નલિયા તાલુકા મધ્ય પ્રાંત કચેરી ખાતે સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થા આપણી આજે શિબિર હતી એની એસસીટી સંસ્થાએ અબડાસાની અંદર 34 ગામ અને આગામીમાં 17 ગામની અંદર જળ વિશે ભૂગર્ભની અંદર જળ કેમ વધે અને પાણીને અબડાસાની અંદર પાણી ન ઘૂટે એના માટે સતત પ્રયત્નો છે। ત્યારે છેવાડાના ગામડાઓ જે લાલા, બોડિયા, સિંદોડી, રાપરગઢ ને આખા વિસ્તારની અંદર 34 અને 17 બીજા એમ કરીને આ લોકોનો મોટો પ્રોજેક્ટ છે। અને સંસ્થા સારી રીતે જ્યારે કામ કરતી હોય ત્યારે આગામી સંસ્થાના જે પણ કમિટી ત્યાં ગામ લેવલે સમિતિ બનાવવામાં આવે છે અને સમિતિ અને સરપંચો સાથે મળીને અને ગામની અંદર વધુમાં વધુ પાણી કે વરસાદી પાણી કેમ રોકાણ થાય અને વરસાદી પાણીથી કેટલા ફાયદા છે એ બધી જ સરપંચો અને એમના સંસ્થાના જે પણ ત્યાં લોકલ લેવલે ગામ લેવલે કમિટી છે એમને સમજણ આપી એમના ઘરથી ચાલુ કરવાનું છે। જે આપણા પોતાનું જ પાણી, ઘરનું પાણી ઘરના, ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમની અંદર, એમ આખા જ વિસ્તારનું પાણી અંદર આપણે ઉતારવાનું છે। એ જે ભગીરથ કાર્ય લઈને નીકળ્યા છે આપણા યોગેશભાઈ, અમારા સરપંચ સંગઠનના મહામંત્રી અને સરપંચશ્રી સુડોદરો અને આખી એમની ટીમ બધાએ જ સારું આયોજન બહુ સારું હતું। અને એ લોકોનું જે કામ વિશેની આખી ચર્ચા હતી કે અમે કેવી રીતે કામ કર્યું છે, તો એક તમને આખા અબડાસાની અંદર આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આપણી સંસ્થાઓને જ્યાં જ્યાં પણ કામ કરે છે, રિચાર્જ બોર હોય, ઊંડા તળાવ હોય, ખેત તલાવડી હોય, એની અંદર આપની બાજુની અંદર આપણી ખેત તલાવડી છે તો તમને રિચાર્જ કૂવો કરાવો છે તો તમે સહભાગી બનો અને એ રિચાર્જ કૂવાથી અને રિચાર્જ બોરથી તમારા બોર જે અત્યારે ચાલુ છે 540 ઉપર 500 ઉપર, તો આપણે ભવિષ્યની અંદર પાણીનું ઘટ ન થાય એ લોકોને ચિંતા છે। તમે ખેડૂત છો, આપણે પોતાનું પાણી છે, આપણે પોતાને વાપરવાનું છે, કેવી રીતે વાપરવું। અત્યારે અબડાસાની અંદર આપણે જ્યાં પણ કસ્ટલની અંદર પાણી વાળા પડતા વરસાદ સારો છે, નકા દર વર્ષે 20 ફૂટ નીચે જાય તો એ પરિસ્થિતિ બહુ ખરાબ છે કે પાણી આપણે એટલું બધું ખેંચીએ છીએ અને ઉતારીએ ઓછું છે। તો આ બધી સંસ્થાઓ આપણા વિશે ચિંતા કરે છે। અબડાસા નંદનવન કેમ બને સરકાર પણ ચિંતા કરી રહી હોય, આપણા ધારાસભ્ય પણ આખો દિવસ અને રાત પોતાના વિસ્તારની અંદર કામ કરવા માટે ચિંતા કરતા હોય કે આપણા વિસ્તારની અંદર મોટા ચેકડેમ બને, તળાવ બને, આ બધી જ સરકારી યોજનાઓ અમે પણ એમને કીધું કે આપણી સરકારની જે પણ યોજનાઓ છે એનો લાભ લો અને ખરેખર જ્યાં પણ આપણને ઉપયોગ થાય એવી જગ્યાએ લાભ લો। બસ એ આખી અબડાસા તાલુકા અને જનતાને જે પણ આ 34 ગામ અને એના સિવાયના પણ ગામડાઓની અંદર આપણે શું શું કરી શકશું એ બધો જ આયોજન થઈ રહ્યું છે। જ્યારે આપણા પોતાના ધારાસભ્ય ચિંતા કરતા હોય તો આપણે એમને પણ અભિનંદન આપવા જોઈએ કે પાણી વિશે ઘણું બધું ચિંતા કરી છે અને આપણા નવા ચેકડેમો, તળાવો ઘણા પુષ્કળમાં બન્યા છે। અને આ બધી સંસ્થાઓને પણ આભારી છે કે અબડાસાની અંદર છેવાડાની અંદર પોતે કામ કરે છે, પોતાના સમજીને કે આપણો વિસ્તાર છે। યોગેશભાઈ અત્યારે આખા
તાલુકાની અંદર મોટી નદીની અંદર વાત કરી રહ્યા હતા કે આખી સરકારની આ નદી છે એના અંદર આપણે આખા જ ગામડાની અંદર બહુ મોટું પ્રોજેક્ટ લઈ આવવા માટે પોતે પ્રયત્ન કરે છે તો આપણે એમને પણ અભિનંદન આપીએ છીએ. જય ભારત.